હેલો, કેમ છો બધા? પન્ના કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે પાલક પકોડા બનાવવાના છીએ. એમાં આપણે 1 વાટકી બેસન લઈશું, 2 ચમચી ચોખાનો લોટ, સ્વાદ મુજબ મીઠું, 1 ચૂટકી સોડા ખાવાના. હવે આપણે એમાં પાલક જે મેં કટ કરીને રાખી છે એ એડ કરીશું. હળદર હું ભૂલી ગઈ હતી, ચૂટકી એડ કરીશું. હવે આપણે થોડું થોડું પાણી એડ કરીને ખીરું તૈયાર કરીશું. આ પકોડા સિમ્પલ જ હોય છે, ચટણીમાં જ ટેસ્ટ છે. એ ચટણીથી જ સ્વાદિષ્ટ લાગે છે. હવે આપણું ખીરું સરસ મિક્સ થઈ ગયું છે, તૈયાર. હવે એને 5 મિનિટ ઢાંકીને મૂકી દઈશું. પાલક પકોડાનું ખીરું સેટ થાય ત્યાં સુધી આપણે એક ચટણી બનાવી લઈશું. આ ચટણી મેં 2 દિવસ પહેલાં જ બનાવી હતી, સ્ટોર કરવા માટે. એ છે ખજૂર આંબલીની. ને એમાં આપણે વઘાર માટે આ કાંદા, આદુ મરચાંની પેસ્ટ, પછી સૂકા ધાણા છે આખા, તલ, જીરું અને ચપટી હિંગ, એનો વઘાર કરીને આમાં આપણે એડ કરીશું આ ચટણીમાં. આ ચટણી ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે પાલકના પકોડા સાથે. હવે આપણે એનો વઘાર કરી લઈએ. તેલ ગરમ કરવા મેં મૂકી દીધું છે. તો તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે આ જે સૂકા ધાણા, જીરું, તલ હતા તે એડ કર્યા. હવે આપણે આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું. હવે કાંદા એડ કરીશું. આમાં બહુ તેલની જરૂર નથી પડતી, સંતળાય એટલું જ ચપટી હિંગ નાખીશું. અને મીઠું સ્વાદ મુજબ, કાંદાના પ્રમાણમાં જોઈએ તેટલું. ખજૂર આંબલીની ચટણીમાં તો એડ કરેલું જ છે, એ તો રેડી જ છે ચટણી. એકવાર આ ચટણી બનાવીને પાલકના પકોડામાં ખાશો તો બહુ ટેસ્ટી લાગશે. હવે આ સંતળાઈ ગયું છે, અધકચરું જ કરવાનું છે, સંતળાવાનું છે. હવે આપણે ગેસ બંધ કરીને આપણે આ જે ચટણી છે એમાં એડ કરી દઈશું. ઉપરથી કોથમીર ભભરાવીશું. થોડી આમાં કોથમીર આપણે ભભરાઈ દઈએ. આ ચટણી રેડી થઈ ગઈ. હવે આપણું ખીરું સેટ થઈ ગયું છે. ગેસ ચાલુ કરીએ. આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં પકોડા તળીશું.
આમાં જેટલા એકવારમાં આવે એટલા એડ કરીશું. હવે આપણે એને પલટાવીશું. ગેસ આપણે મીડિયમ જ રાખીશું. આ પકોડાને તળાતા 1.5 થી 2 મિનિટ લાગે છે. એકવાર જે આપણે તેલમાં એડ કર્યા એને 1.5 થી 2 મિનિટ તળતા લાગે છે. હવે આપણા પકોડા તળાઈને રેડી થઈ ગયા છે. હવે આપણા પાલકના પકોડા સર્વ કરી દીધા છે. તમને આ રેસીપી ગમી હોય આ ચટણીની અને પકોડાની તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.